નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મહુવાના કોંદળી પાસે 21 વર્ષીય યુવકની લાશ મળી। અકસ્માતની આશંકા વચ્ચે તપાસ શરૂ। આજરોજ તારીખ 26/3/2026ને ગુરુવારના રાત્રિના સમયે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંદળી ગામ નજીક 21 વર્ષીય યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। માર્ગની સાઈડમાં આવેલા ખાળિયામાંથી યુવકનો મૃતદેહ અને તેમની બાઇક મળી આવતા સ્થાનિક લોકોમાં હડકંપ મચ્યો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકની ઓળખ માનવ કલ્પેશભાઈ ઉંમર વર્ષ 21 રહે વડલી ગામ તરીકે થઈ હતી। પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના મોડી રાત્રે બની હોવાનું અને અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે। માહિતી મુજબ માનવ પોતાની બાઇક લઈને રાત્રિના સમયે પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાને કારણે અથવા તો કોઈ અજાણ્યા વાહન અડફેટે બાઇક સાથે ખાળિયામાં ખાબક્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટના સ્થળ નિર્જન વિસ્તાર હોવાથી અને રાત્રિનો સમય હોવાથી તેને સમયસર મદદ મળી શકી નહોતી, જેના કારણે તેનું કરુણ મોત નિપજવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ મહુવા ટાઉન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મહુવા ટાઉન પોલીસ મથકેથી સવારે 9 કલાકે આ માહિતી મળી હતી। પોલીસે પંચનામું કરી મૃતદેહને મહુવાની જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। હાલ અકસ્માતનું સાચું કારણ અને તપાસ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।